નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 24 ડિસેમ્બર 2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। 26 અને 27 ડિસેમ્બરે 13 જિલ્લામાં પડી છે ગાજવી સાથે વરસાદ। ગુજરાતના અનેક વિસ્તારોમાં રવિવારે વાતાવરણમાં પલટો દેખાઈ રહ્યો છે। વાદળછાયા વાતાવરણની સાથે લઘુત્તમ તાપમાનમાં પણ 1 થી 4 ડિગ્રીનો વધારો નોંધાયો છે। હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે દાહોદમાં વાદળછાયા વાતાવરણની સાથે માવઠું થયું હતું। દાહોદના સિંગવડના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો, ત્યારે હવામાન વિભાગે 2 દિવસ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી આપી છે। આ સાથે રાજ્યમાં તાપમાન વધવાને કારણે ઠંડી ઘટવાનું પણ અનુમાન કર્યું છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 3 દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે, જે બાદ ચોથાથી 6 દિવસ સુધીમાં કેટલાક વિસ્તારોમાં ગાજવી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 2 દિવસ સુધી ઠંડીમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ તે બાદના દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીમાં વધારો થવાની શક્યતા છે। અરબ સાગરમાંથી આવતા ભેજને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26મી તારીખે એટલે કે ગુરુવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારની એલર્ટ આપવામાં આવી નથી। હવામાન વિભાગે 27 ડિસેમ્બરે કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની વકી આપી છે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવા વરસાદની આગાહી કરી છે। આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારની એલર્ટ આપવામાં આવી નથી। જ્યારે 28 ડિસેમ્બરે વરસાદનું જોર ઓછું થશે એવું લાગી રહ્યું છે। 28 ડિસેમ્બરે કચ્છ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવા વરસાદની આગાહી છે। આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।